યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં આજે આપણે ચર્ચા કરીશું સર્વપિતૃ અમાસ વિશે। આપને અમારો વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો। સર્વપિતૃ અમાસ કઈ તારીખે છે, તેનો સમય, અમાસના દિવસે શું કરવું જોઈએ, શા માટે સર્વપિતૃ અમાસ ખૂબ મહત્ત્વની છે, તર્પણ, શ્રાદ્ધ કે પિંડદાન માટે શુભ યોગ, શુભ સમય કયો છે, તે દરેકની આપણે ચર્ચા કરીશું। સર્વપિતૃ અમાસના રોજ પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ કર્મ કરવાનો નિયમ છે। અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે, કેમ કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે। આ દિવસે બ્રાહ્મણ ભોજ કરાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે, તેમજ જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ। અન્નદાન કરવાનું કે વસ્ત્રદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે। આ વર્ષે સર્વપિતૃ અમાસ 21 સપ્ટેમ્બરે છે। ભાદરવા મહિનાની અમાસ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:15 શરૂ થઈ રહી છે। આ તિથિ 22 સપ્ટેમ્બરના રોજ સવારે 1:24 સમાપ્ત થશે। ગરુડ પુરાણ અનુસાર આ દિવસે પિતૃઓ પૃથ્વી પરથી વિદાય લે છે। કહેવાય છે કે શ્રાદ્ધના 15 દિવસ યમરાજ આપણા પૂર્વજોને પૃથ્વી પર 15 દિવસ માટે મોકલે છે, માટે સર્વપિતૃ અમાસના દિવસે તેઓ પોતાના લોક પરત ફરે છે। સર્વપિતૃ અમાસના રોજ સ્નાન, ધ્યાન, પૂજા, જપ, તપ, દાન, પુણ્યનું વિશેષ મહત્ત્વ છે, જેથી કરીને આપણા પૂર્વજો જતી વેળાએ આપણને ખૂબ આશીર્વાદ આપીને જાય અને એમને પણ સદગતિ પ્રાપ્ત થાય। આ અમાવસ્યાને મહાલય અમાવસ્યા પણ કહે છે। એવું માનવામાં આવે છે કે મહાલય અમાવસ્યા દરમિયાન પ્રકૃતિમાં ચોક્કસ ઉર્જા ચરમસીમાએ હોય છે, મનુષ્યને પરમાત્મા સાથે એકતાનો અનુભવ કરાવવામાં મદદ કરે છે। આ મહાલય અમાવસ્યાએ દરેક પૂર્વજોને આદર કરવાનો ઉત્તમ સમય છે, જેણે આપણા જીવનમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે। પૂર્વજો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા હોય અને કોઈ કારણસર તેમની તિથિની ખબર ના હોય, ત્યારે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેથી તેમને મોક્ષ પ્રાપ્તિ થાય છે, તેમને સદગતિ મળે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર સર્વપિતૃ અમાવસ્યા પર ઘણા શુભ યોગ બને છે, જેમાં શુભ યોગ, શુક્લ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ, શિવવાસ યોગ। આ શુભ યોગ દરમિયાન કરવામાં આવતું તર્પણ, પિંડદાન કે શ્રાદ્ધ વિશેષ ફળ અપાવનારું છે, તેમજ પિતૃઓને વિશેષ સદગતિ અપાવનારું હોય છે।